નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્કૃતની એજ્યુકેશન ચેનલમાં હું નુક્ષિકા પરમાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં ગદ્ય 7 સંહતિઃ કાર્યસાધિકા પાઠનો અભ્યાસ કરીશું। સંહતિઃ કાર્યસાધિકા, સંહતિઃ એટલે સંગઠન, કાર્યસાધિકા એટલે કે કાર્ય સિદ્ધ થાય છે, સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે। હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથાગ્રંથ છે, તેના કરતા પંડિત નારાયણ છે। વિદ્યાર્થી મિત્રો, તમે હિતોપદેશ આ શબ્દ નીચે અંડરલાઇન કરી લેજો અને પંડિત નારાયણ આ શબ્દ નીચે અંડરલાઇન કરી લેજો। વર્ષ 2024માં સપ્ટેમ્બર માસમાં આવેલ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સંસ્કૃતમાં તમને જોડકા પૂછાશે અને એમાં કૃતિ અ વિભાગમાં કૃતિનું નામ અને બ વિભાગમાં એના કર્તાનું નામ હશે। તો હિતોપદેશ જો કૃતિનું નામ આપ્યું હોય, કૃતિ એટલે પુસ્તક, કૃતિનું નામ હિતોપદેશ આપેલ હોય તો એના કર્તા એટલે કે એના રચયિતાનું નામ આવશે પંડિત નારાયણ। ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે। આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે। આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે। આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે। બધી જગ્યાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી। આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ। આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી જે માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે। એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે। પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાય પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ। આ સૂચન પણ અહીં છે કે આપણને આમાંથી ઉપદેશ મળે છે કે જો પ્રાણી જગત છે એટલે કે પ્રાણીઓ જો સંગઠનમાં રહી શકતા હોય, એકતા રાખી શકતા હોય તો આપણે માણસોએ પણ એકતા રાખવી જોઈએ। પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો આપણે હવે પાઠનું ભાષાંતર જોઈએ। અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલિતરુ। અસ્થિ, અહીંયા અસ્થિનો અર્થ થાય છે, અહીં જે અસ્થિ શબ્દ આપ્યો છે આનો અર્થ થશે છે, કેમ કે આ ક્રિયાપદ છે એ વર્તમાન કાળનું છે। પણ જ્યારે કોઈ પણ વાર્તાની શરૂઆતમાં, સંસ્કૃતમાં કોઈ પણ વાર્તાની શરૂઆતમાં અસ્થિ શબ્દ આવે તો આ અસ્થિ શબ્દનો અર્થ વર્તમાન કાળમાં નહીં પણ ભૂતકાળમાં લેવાનો છે। એટલે અહીંયા અસ્થિ એટલે છે નહીં પણ આપણે હતું એવો અર્થ કરીશું। હવે આ ક્રિયાપદ છે એટલે વાક્યને છેલ્લે આપણે લઈશું એને। ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીના કિનારે, વિશાલહ એટલે મોટું, સાલ્મલિતરુ એટલે કે સીમડાનું ઝાડ, અસ્થિ એટલે હતું, અસ્થિ એટલે છે નહીં પણ શું અર્થ લઈશું આપણે, હતું। ગોદાવરી નદીના કિનારે મોટું સીમડાનું ઝાડ હતું। વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રૌ નિવસન્તિ। વિવિધેભ્યઃ એટલે કે જુદા જુદા, દેશેભ્યઃ દેશોમાંથી, સમાગતાઃ આવીને, બહવઃ વિહગાઃ ઘણા પક્ષીઓ। અહીંયા બહવઃ શબ્દ છે વિશેષણ છે શાનું, તો વિહગનું। વિહગ એટલે પક્ષી, અહીંયા વિહગાઃ આપ્યું છે, પક્ષીઓનું બહુવચન છે એટલે અહીંયા જે બહુ શબ્દ છે એનું પણ બહવઃ એ બહુવચન વપરાયું છે। તમારા પાઠ્યપુસ્તકમાં જે અભ્યાસ આપેલા છે એમાં ક્રિયાપદોનો જે અભ્યાસ છે એની અંદર તમને ભાનુના રૂપો આપ્યા છે। તો એમાં ભાનુનું બહુવચન, પ્રથમા વિભક્તિ બહુવચનમાં ભાનવઃ છે, તો અહીંયા બહુનું બહુવચન થશે બહવઃ, વિહગનું બહુવચન થશે વિહગાઃ, ઘણા પક્ષીઓ। તત્ર રાત્રૌ નિવસંતિ, તત્ર એટલે ત્યાં, રાત્રૌ એટલે રાત્રે, નિવસંતિ રહેતા હતા। જુદા જુદા દેશોમાંથી આવીને ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા। અહીંયા જુદા જુદા દેશોમાંથી એટલે જુદા જુદા સ્થળોએથી। તેષુ લઘુપતનક નામા વાયસઃ અપી એકતમઃ અસ્તિ।
તે શું એટલે તેમાં લઘુપતનક નામનો વાયસ એટલે કાગડો. અપી એટલે પણ એકતમો અસ્તિ એક હતો. અહીંયા આપણે એક શબ્દ આગળ પણ લઈ શકીએ. તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. અહીંયા જો કાગડાનું નામ આપ્યું છે લઘુપતનક, તો લઘુપતનક એટલે એનો અર્થ શું થાય? તો લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જનાર. ઝટપટ ઉડી જનાર. કાગડાનો સ્વભાવ છે કે એ ઝડપથી ઉડી જાય છે, એક જગ્યાએ બેસે નહીં વધારે, એટલે એ લઘુપતનક એમનું એવું યથાર્થ નામ આપેલું છે. આગળ જોઈએ. અથ કદાચિત પ્રભાતકાલે સવાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ અપશ્યત. અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, સવાયસ આ શબ્દ છે, તો અહીંયા સંધિ થશે સહ પ્લસ વાયસઃ. સહ પ્લસ વાયસઃ. સહ એટલે હ નહીં કરવાનો, પણ વિસર્ગ આવશે સ પછી. અને અહીંયા છે વ્યાધમ અપશ્યત, તો અહીંયા પણ સંધિ છે વ્યાધમ પ્લસ અપશ્યત. અથ એટલે હવે, કદાચિત કોઈ વાર, પ્રભાતકાલે સવારના સમયે, સ એટલે તે, વાયસઃ એટલે કાગડાએ, તે કાગડાએ, કૃતાંતમ દ્વિતીયમ ઇવ, કૃતાંતમ એટલે કે યમરાજ અને દ્વિતીયમ એટલે બીજા, આ શબ્દ આગળ લઈ લઈશું, બીજા યમરાજની ઇવ જેમ, અટંતમ ફરતા, વ્યાધમ અપશ્યત, વ્યાધમ એટલે શિકારી, શિકારીને અપશ્યત એટલે જોયો. હવે કોઈ વાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા શિકારીને જોયો. તમ અવલોક્ય સહ અચિંતયત. અહીંયા જો સંધિ છે તમ પ્લસ અવલોક્ય, તમમાં મ ખોડો પ્લસ અવલોક્ય. સો અચિંતયત. અહીંયા તમને ડ દેખાય છે, પણ આ ડ નથી, એ અવગ્રહ છે જેનું ઉચ્ચારણ અ જેવું થાય છે. સો અચિંતયત. અને એની આપણે સંધિ છૂટી પાડીશું તો થશે સહ પ્લસ અચિંતયત. સ પછી વિસર્ગ એટલે કે બે ટપકા લખાશે. સહ પ્લસ અચિંતયત. તમ અવલોક્ય સહ અચિંતયત. તમ એટલે તેને, અવલોક્ય એટલે જોઈને, સહ અચિંતયત તેણે વિચાર્યું, તેને જોઈને તેણે વિચાર્યું. અહીંયા અવલોક્ય શબ્દ છે, એ અવલોક્ય શબ્દ સંબંધક ભૂતકૃદંત છે, કેમ કે એમાં ય પ્રત્યય લાગેલો છે. સંબંધક ભૂતકૃદંતમાં ત્વા અને ય પ્રત્યય લાગે છે, છેલ્લે ત્વા અથવા તો ય બોલાતું હોય, તો અહીંયા ય છે એટલે સંબંધક ભૂતકૃદંત છે. તમ અવલોક્ય તેને જોઈને, સહ અચિંતયત તેણે વિચાર્યું. અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટમ દર્શનમ સંજાતમ. અદ્ય એટલે આજે. પ્રાતઃ રેવ આપ્યું છે, પ્રાતઃ પ્લસ એવ એવી સંધિ થશે. પ્રાતઃ પ્લસ એવ, પ્રાતઃ પછી વિસર્ગ આવશે. પ્રાતઃ એવ સવારમાં જ, અનિષ્ટમ દર્શનમ અશુભ દર્શન, સંજાતમ થયા. આજે સવારમાં જ મને અશુભ દર્શન થયા. ન જાને તત મને ખબર નથી કે તે, કિમ અનભિપ્રેતમ, કિમ પ્લસ અનભિપ્રેતમ, કિમમાં મખોડો પ્લસ અનભિપ્રેતમમાં પણ મખોડો થશે જ્યારે તમે સંધિ લખો ત્યારે. કિમ એટલે શું, અનભિપ્રેતમ એટલે કે ન ઈચ્છેલું, દર્શયિષ્યતિ બતાવશે. અહીંયા દર્શયિષ્યતિ શબ્દ છે એ ભવિષ્યકાળ છે. અદ્ય એટલે આજે, પ્રાતઃ એવ સવારમાં જ, અનિષ્ટ દર્શનમ સંજાતમ અશુભ દર્શન થયા. ન જાને તત મને ખબર નથી કે તે, કિમ અનભિપ્રેતમ શું ન ઈચ્છેલું, દર્શયિષ્યતિ બતાવશે. ઇતિ વિચિંત્ય સ વ્યાકુલઃ સંજાતઃ. ઇતિ એટલે એમ, વિચિંત્ય વિચારીને, સહ તે, વ્યાકુલઃ સંજાતઃ વ્યાકુળ થઈ ગયો. અહીંયા સ પછી વિસર્ગ આવશે જ્યારે સંધિ છૂટી પાડીશું. અહીંયા સન પછી જે વિસર્ગ છે એનો લોપ થયેલો છે, સહ પ્લસ વ્યાકુલઃ એવી સંધિ થશે. ઇતિ વિચિંત્ય એટલે એમ વિચારીને, સહ વ્યાકુલ સંજાત તે વ્યાકુળ થઈ ગયો. અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્ણ જાલમ વિસ્તીર્ણમ. અથ એટલે હવે, તેન વ્યાધેન એટલે કે તે શિકારીએ, તંડુલકણાન વિકીર્ણ ચોખાના દાણા વેરીને, તંડુલ એટલે ચોખા, ચોખાના કણ એટલે દાણા, ચોખાના દાણા વેરીને, જાલમ વિસ્તીર્ણમ
ઝાડ ફેલાવી. અહીંયા વિકીર્ણ શબ્દ છે તો વિકીર્ણ શબ્દ સંબંધક ભૂતકૃદંત છે, ય પ્રત્યે લાગેલો છે. હવે તે શિકારીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્ન ભૂત્વા અતિષ્ઠત. સ ચ ત્યાં પણ જુઓ વિસર્ગનો લોપ છે, સહ પ્લસ ચ થશે. અને અહીંયા છે પ્રચ્છન્નો ભૂત્વા. આ શબ્દ બે અલગ અલગ છે છતાં પણ સંધિ છે. પ્રચ્છન્ન પ્લસ ભૂત્વા. નનમાં જે ઓની માત્રા છે નો છે તો એ નોમાંથી ઓ નીકળી જશે અને ત્યાં ન પછી વિસર્ગ લખાશે. એમાં ચ આગળ લઈ લઈશું. ચ એટલે અને સહ તે વૃક્ષસ્ય પૃષ્ઠભાગે વૃક્ષના પાછળના ભાગમાં પ્રચ્છન્ન ભૂત્વા સંતાઈને અતિષ્ઠત ઊભો રહ્યો. ચિત્રમાં તમને દેખાય છે કે જે શિકારી છે એ વૃક્ષની પાછળ સંતાઈને ઊભો છે. અહીંયા જુઓ ભૂત્વા શબ્દ છે એ પણ સંબંધક ભૂતકૃદંત છે. ભૂત્વા એમાં જો ત્વા બોલાય છે પાછળ, ત્વા બોલાય અથવા ય બોલાય તો સંબંધક ભૂતકૃદંત બને. તસ્મિન્નેવ કાલે ચિત્રગ્રીવ નામા કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. તસ્મિન્નેવ એમાં સંધિ થશે તસ્મિન પ્લસ એવ. તસ્મિન એટલે તે અને એવ એટલે જ. તે જ આ બંને શબ્દ છૂટા લખીશું, ભેગા નહીં લખાય. તે જ કાલે એટલે સમયે ચિત્રગ્રીવ નામા ચિત્રગ્રીવ નામનો કપોતરાજ કબૂતરોનો રાજા પરિવારેણ સહ પરિવાર સાથે ગગને વ્યસર્પત આકાશમાં જતો હતો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. ભૂમો વિકીર્ણાન તંડુલકણાન દૃષ્ટવા કપોતાહ લુપ્તાહ અભવન. ભૂમૌ એટલે જમીન પર, વિકીર્ણાન વેરેલા, તંડુલકણાન ચોખાના દાણા દૃષ્ટવા જોઈને, કપોતાહ કબૂતરો, લુપ્તાહ અભવન. લુપ્તાહ એટલે કે લુપ્તાહ અભવન એનો ભેગો અર્થ લઈશું લલચાયા. અહીંયા જુઓ દૃષ્ટવા શબ્દ છે તો દૃષ્ટવા શબ્દમાં પણ ત્વા પ્રત્યય છે પણ ત્યાં જે ત છે અડધો એનો ટ થયેલો છે તો આ પણ સંબંધક ભૂતકૃદંત બનશે. અહીંયા કપોતાહ શબ્દ છે, એક હોય તો કબૂતર, એક હોય તો કપોતહ લખાશે પણ વધારે હોય એટલે કે બહુવચનમાં કપોતાહ લખાશે. તતઃ સ કપોતરાજ તંડુલકણલુપ્તાન કપોતાન અકથયત. તતઃ પછી સ કપોતરાજ, અહીંયા પણ સંધિ છે, સહ પ્લસ કપોતરાજ. અહીંયા સહ એમાં સ પછી વિસર્ગ લખાશે, બે ટપકા થશે. સહ કપોતરાજ. તતઃ એટલે પછી, સહ એટલે તે, કપોતરાજ કબૂતરોના રાજાએ તંડુલકણ લુપ્તાન ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન કબૂતરોને અકથયત કહ્યું. અકથયત શબ્દ છે એ હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન છે. કુતો અત્ર નિર્જને વને તંડુલકણાનામ સંભવ. કુતો અત્ર એમાં સંધિ થશે કુતઃ પ્લસ અત્ર. કુતઃ એમાં ત પછી જે ઓની માત્રા છે તની સાથે જોડાયેલી એ નીકળી જશે અને તના પછી વિસર્ગ લખાશે કુતઃ પ્લસ અત્ર. એમાં કુતઃ શબ્દ છે એ વાક્ય પૂરું થાય ત્યારે અહીં લેવાનો થશે. આપણે અહીંયા અત્રથી શરૂઆત કરીશું. અત્ર એટલે અહીં, નિર્જને વને નિર્જન વનમાં, તંડુલકણા નામ ચોખાના દાણાની, સંભવ કુતઃ સંભાવના ક્યાંથી. અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી. નિર્જન, નિર્જન એટલે જ્યાં કોઈ માણસ નથી તેવું. તન નિરૂપ્યતામ તાવત. તન નિરૂપ્યતામ આ શબ્દમાં પણ સંધિ છે. તત પ્લસ નિરૂપ્યતામ. એમાં તત કેવી રીતે આવશે તો જો અહીંયા બે ન છે ભેગા તો જે અડધો ન છે એ સંધિ છૂટી પડશે ત્યારે ખોડો ત બની જશે. તત પ્લસ નિરૂપ્યતામ. તત નિરૂપ્યતામ તાવત. તો તેના વિશે વિચાર કરો. શાના વિશે વિચાર કરવાનું કહે છે કે અહીંયા જંગલમાં જ્યાં કોઈ માણસ નથી, નિર્જન જંગલ છે
એવા જંગલમાં ચોખાના દાણા ક્યાંથી આવ્યા હશે? તો એના માટે વિચાર કરવાનું કહે છે. કોણ કહે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા. કોને કહે છે? તો બધા કબૂતરોને, કે જે બધા કબૂતરો ચોખાના દાણા ખાવા માટે લલચાયા છે. ભદ્રમિદમ ન પશ્યામી. ભદ્રમિદમ અહીંયા પણ સંધિ છે. ભદ્રમ પ્લસ ઇદમ. ભદ્રમમાં મ ખોડો, ઇદમમાં પણ મ ખોડો. ભદ્રમ મ ખોડો પ્લસ ઇદમ મ ખોડો. ઇદમ એટલે આને ભદ્રમ ન પશ્યામી, હું શુભ જોતો નથી. આને હું શુભ જોતો નથી, કે જે આપણે ચોખાના દાણા ખાવા જઈ રહ્યા છે એ આપણા માટે શુભ હોય એવું મને લાગતું નથી. અનેન તંડુલકર્ણ લોભેન અસ્માકમ મહત અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. અહીંયા પણ સંધિ છે. મહત અનિષ્ટમમાં મહત, અહીંયા જે દ દેખાય છે તમને, એ દ છે, સંધિ છૂટી પાડીશું ત્યારે ખોડો ત બની જશે. મહત પ્લસ અનિષ્ટમ, જો અહીંયા ખોડો ત થાય એટલે અહીંયાથી અ છૂટો પડે. અનિષ્ટમ મ ખોડો પ્લસ અપી. મહત પ્લસ અનિષ્ટમ પ્લસ અપી. એ જ પ્રમાણે અહીંયા પણ થશે. ભવિતુમ મરહતિમાં ભવિતુમમાં મ ખોડો પ્લસ અર્હતિ. અહીંયા ભવિતુમ શબ્દ છે એમાં પાછળ તુમ પ્રત્યય લાગ્યો છે, ને તુમ પ્રત્યય લાગે ત્યારે હેત્વર્થ કૃદંત બને છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની જે આપણી પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા લેવાતી હતી એમાં પ્રથમ પરીક્ષામાં કૃદંત પૂછાતા નહોતા, પરંતુ હવે સપ્ટેમ્બરની જે પરીક્ષા લેવાશે, સપ્ટેમ્બરમાં જે નવી પેપર સ્ટાઇલ આવી છે એ મુજબ જે પરીક્ષા લેવાશે તમારી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા, તો પ્રથમ પરીક્ષામાં પણ આ વખતે કૃદંત પૂછાવાના છે. તો તમે એની તૈયારી કરી લેજો. 2 જ કૃદંત છે 9માના અભ્યાસક્રમમાં. એક સંબંધક ભૂત કૃદંત અને બીજું છે હેત્વર્થ કૃદંત. તો સંબંધક ભૂત કૃદંતની આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે વિડીયોમાં. અને આ ભવિતુમ શબ્દ છે એમાં તુમ પ્રત્યે પાછળ તુમ બોલાય છે એટલે આ હેત્વર્થ કૃદંત બનશે. ચલો ફરી જોઈએ અહીંયાથી. અનેન એટલે આ તંડુલકર્ણ લોભેન, ચોખાના દાણાના લોભથી અસ્માકમ આપણું મહત અનિષ્ટમ અપી મોટું અનિષ્ટ પણ ભવિતુમ અર્હતિ થઈ શકે છે. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અતઃ આથી સર્વથા હંમેશા અવિચારિતમ વગણ વિચાર્યું કર્મ એટલે કામ ન કર્તવ્યમ ન કરવું જોઈએ. આથી હંમેશા વગણ વિચાર્યું કામ ન કરવું જોઈએ. યતઃ કેમ કે શ્લોક આપ્યો છે. સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સુતઃ સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયા. હવે આપણને અહીંયા શ્લોક આપ્યો છે તો શ્લોકનો અન્વય કરવો પડશે અને અન્વય પ્રમાણે આપણે ભાષાંતર કરીશું. સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સુતઃ સુશાસિતા શ્રી સુસેવિત નૃપતિ, અહીંયાથી થોડોક ફેરફાર છે. સુસેવિત નૃપતિ સુચિંત્ય ઉક્તમ ચ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘકાલે અપી વિક્રિયામ ન યાતિ. અહીંયા આપણને યત્કૃતમ શબ્દ, ચોક્તમ શબ્દ અને સુદીર્ઘકાલે અપી એ શબ્દમાં સંધિ આપેલી છે. સંધિ જોઈ લઈએ. અહીંયા ચોક્તમમાં થશે ચ પ્લસ ઉક્તમ, ચ આખો જ રહેશે. ઉક્તમમાં મ ખોડો લખાશે. યત્કૃતમમાં યત પ્લસ કૃતમ, યતમાં ત ખોડો, કૃતમમાં મ ખોડો. સુદીર્ઘકાલે અપી, એમાં સુદીર્ઘકાલે પ્લસ અપી, અહીંયા જે ડ દેખાય છે ડ નથી, પણ આપણે આગળ ચર્ચા કરીએ એ મુજબ અવગ્રહ છે એનો ઉચ્ચાર અ જેવો થાય છે. જ્યારે આપણે સંધિ જોડાય છે ત્યારે આ સ્વરૂપે લખાય છે, પણ જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ ત્યારે એ અ સ્વરૂપે જ લખાશે, એટલે કે અદ લખવાનો થશે. સુદીર્ઘકાલે અપી. હવે એનું ભાષાંતર જોઈએ. સુજીર્ણમ અન્નમ એટલે કે સુજીર્ણમ, જીર્ણ એટલે પચે તેવું, સુજીર્ણમ એટલે સારી રીતે પચે તેવું, અન્નમ એટલે અનાજ, અલ્પવિરામ કરીશું. સુવિચક્ષણ સુતઃ, વિચક્ષણ એટલે હોશિયાર અને સુવિચક્ષણ એટલે ખૂબ હોશિયાર, સુતઃ એટલે પુત્ર, ખૂબ હોશિયાર પુત્ર, અલ્પવિરામ કરીશું. સુશાસિતા શ્રી, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી. સુસેવિત નૃપતિ, સારી રીતે સેવાયેલો રાજા. સુચિંત્ય ઉક્તમ, સારી રીતે વિચારીને બોલાયેલું વચન.
ચ અને સુવિચાર્યમ યત્કૃતમ, બરાબર વિચારીને, સારી રીતે વિચારીને યત્કૃતમ, જે કાર્ય કરાયું હોય તે સુદીર્ઘકાલે અપી, ખૂબ લાંબા સમય સુધી વિક્રિયામ ન યાતિ, વિક્રિયામ એટલે વિકારને પામતું ન યાતિ એટલે કે વિકારને પામતું નથી. વિકાર પામવો એટલે નાશ થવો, નાશ પામતું નથી. સારી રીતે પચે તેવું અનાજ, ખૂબ હોશિયાર પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે બોલાયેલું વચન, સારી રીતે વિચારીને કરાયેલું કામ, ખૂબ લાંબા સમય સુધી વિકારને પામતું નથી. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું અને પછીનો જે અડધો પાઠ છે એનું ભાષાંતર અને સંધિ, કૃદંત વગેરે આપણે બીજા ભાગમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો, શેર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો. ફરી આપણે મળીએ નવા વિડીયો સાથે, જે આપણો ભાગ 2 આવશે, સંહતિ કાર્યસાધિકાનો.